ટિકિટ વહેંચણીને લઈ ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે ત્યારે સાબરકાંઠા બેઠક માટે ભીખાજી ઠાકોરના સમર્થનમાં વિરોધ શમવાનું નામ નથી લેતો। આજે અરવલ્લીના ભિલોડા ખાતે ભીખાજી ઠાકોરના સમર્થકોએ હાઈવે ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો। સાબરકાંઠા બેઠક ભાજપા માટે માથાના દુખાવા સમાન બની રહ્યું છે। ભાજપના કાર્યકર્તાઓમાં આયાતી ઉમેદવારને લઈ ઉકળતા ચરુ જેવો માહોલ સર્જાયો છે ત્યારે ભીખાજી ઠાકોરના સમર્થનમાં ભારે વિરોધ યથાવત છે। ગઈકાલે મેઘરજ અને ત્યારબાદ મોડાસા કમલમ કાર્યાલય પર ભારે વિરોધ અને સૂત્રોચ્ચાર બાદ આજે ભિલોડા ખાતે ભીખાજીના સમર્થકો અને ભાજપના કાર્યકરોએ ભાજપનો ખેસ પહેરી ભારે સૂત્રોચ્ચાર સાથે શામળાજી ઈડર સ્ટેટ હાઈવે પર ચક્કાજામ કરી ભારે વિરોધ નોંધાવ્યો હતો અને મૂળ ભાજપના કાર્યકરોને ટિકિટ ન અપાય તો પરિણામ બદલી દેવાની ચીમકી આપી હતી। સાથે જ ભીખાજી ઠાકોરને ફરીથી ભાજપ તરફથી લોકસભાની ચૂંટણીના ઉમેદવાર બનાવાય તેવી માંગ કરી હતી। સાબરકાંઠા સંસદની જે ટિકિટ ભીખાજી ઠાકોરના નામની જાહેર કરી અને એ પછી ઓચિંતા ઠાકોર સમાજને અપમાનજનક આઘાત આપી અને બીજી પાર્ટીને કે જેના વોટ પણ 200-250 છે એવી વ્યક્તિને જો ટિકિટ આપવામાં આવતી હોય તો અમારા સાબરકાંઠા જિલ્લાના અરવલ્લી જિલ્લાથી ભિલોડા તાલુકાનો અમારો સખત વિરોધમાં છે અને અમે એ સમય આવે બતાવીશું કે કઈ રીતે મત લેવાય અને કઈ રીતે સમાજને હાથે રખાય। એટલે અમારા ઠાકોર સમાજની જે ખરેખર જે અન્યાય કરે છે એ બાબતે અમે શોખી લેવા તૈયાર નથી। એટલે અમારા ફેર વિચારણા કરી અને ઠાકોર સમાજને ટિકિટ મળે એ બાબતે અમારું આજનું અમારે એમ કે ભીખાજીને ટિકિટ મળવી જ જોઈએ અને અમારો આજનો એ જે અમે દેખાવ કરીએ છીએ એ કરી બતાવીશું। ભીખુજી ઠાકોરને ટિકિટ આપી 10 દિવસ સુધી તેમનો પ્રચાર ચાલુ થયો અને વચનથી ભીખાજીને ટિકિટ કાપી એક હયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં અમારા તમામ સમાજો ભિલોડા તાલુકાના સખ્તમાં સખ્ત વિરોધ કરે છે અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કાર્યકરના સિનિયર નહીં તો પરિણામ ભોગવવા માટે તૈયાર। બ્યુરો રિપોર્ટ, અરવલ્લી સમાચાર, મોડાસા।